મેંદેડા આપણે પહોંચી ગયા અને જો આપણે ખાતર બધું લેવાનું હતું ગાડીમાં બાંધી દીધું છે. જોઈ લો નવો મોબાઈલ ભાઈ લઈ લીધો છે. અત્યારે આપણે જીઓ ફાઈબર એને ભાઈ ફિટિંગ કરવાનું હોય તો ભાઈ આવી ગયા ને અહીંયા આ તો તમને એવું લાગતું હોય છે ને કે આપણે ગુંડા તગડો હાટવાનું લાઈટ ઉપર આપણે સેટઅપ કર્યું હોય છે. સૌથી રે સવાયો મારો હાચો રે હથવારો મારો ભાઈ આવી ગયો મિત્રો. કેડી નો આવું કહું ક્યાં છે હમણાં ભૂતો આનો કરીએ એટલે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની મારે કેમ છે બધા બધી મજા મસ્ત ને ભાઈ મોજ મજાનો આપણા લોક જોતા મોજ મજા. તો મિત્રો હમણાં ઘણા દિવસથી આપણે એને ભાઈ લોક કઈ બનાવ્યા જ નથી તો આજ ભાઈ પાછો એને નવો લોક ભાઈ ચાલુ કર્યો છે તો મજા તો નથી ને તો વાંધો નહીં. હમણાં મસ્ત મજાના ભાઈ કોમેડી વિડીયો આપણે એક નંબર બધા તમારા માટે જ ભાઈ નાખીએ તો જોવાનું ભૂલતા નહીં. શોર્ટમાં નાખેલા જ છે. તો અત્યારે ભાઈ આપણે સવારમાં ઉઠી ગયા વાગવામાં થઈ ગઈ છે 10:30 એવું. અત્યારે ભાઈ આપણે જવું હોય મેંદેડા કારણ કે આજે થોડા જાજી વરાપ દઈ દીધી તો ખાતર એક આપણે બાકી હતું લેવા જવાનું. આગલા લોગમાં આપણે કીધું હતું અને દવાઈ ભાઈ આજે છાંટવાની છે તો ફટાફટ અમે જઈએ. વરસાદ આજ આવે ને એ પહેલાં એને આપણે ખાતરને એવું લઈ આવીએ અને કામ આપણું એને પૂરું કરી દઈએ. तो गाइस यहाँ पे हमारी मीना रानी है, उसको थोड़ा सा रेस्ट दे के निकल जाते हैं. આપણે પહોંચી ગયા અને જો આપણે ખાતર બધું લેવાનું હતું ગાડીમાં બાંધી દીધું છે. વરસાદે ભાઈ અંધાર થઈ ગયો છે. આવે એ પહેલા એને પાછા ભાઈ બાકી જઈએ અને નાખવા માંડીએ. ભાઈ મેંદેડાથી પાછા આપણે ઘરે ગયા હતા તો મસ્ત મજાનું ભોજન લઈને પાછા ભાઈ આવી ગયા વાડીએ કારણ કે આપણે લગાવવાનો હતો દવાનો ડોઝ. તેથી તો ભાઈ વરસાદ થઈ ગયો હતો તો બાકી હતું તો જો આપણે વાડી આવી ગયા છે. બેકમાં સાઈટા હતા આ વરસાદ પૂકી ગયો હતો તો હવે અત્યારે ભાઈ છાંટવાનું અને અંધાર તો છે જ ભાઈ જોઈ લો હજી તોય આપણે દવા મારવી. વરસાદ નહીં ભલે આવવું હોય તો આવે બરાબર ને. હાઈસન આવશે તો એમાં તો આપણે કાંઈ હાથ આડા રહેવાના છે નહીં. તો રમેશ જો આવી ગયો છે અને આપણે છાંટવાની એને વાહ પછી પપ્પાની ખતરનાક છે. તો ભાઈ જો માઇન્ડ બી આપણી છે ને જો એટલી મોટી બધી થઈ ગઈ છે. હમણાં કેદીના ભાઈ વાડીએ પાછા આવ્યા નથી એટલે કાંઈ રાઉન્ડ લાગ્યો નથી જોઈ લો. અને ખડાઈ ભાઈ થયું છે દવા ડોઝ હમણાં લાગ્યું નથી કારણ કે સતત ભાઈ વરસાદ ચાલુ હતો તો દવા બવા કંઈક મારી દેવું. નાની કોઈ એટલું બધું કાંઈ નથી ઓની કોઈ છે ને થોડુંક થયું છે વધારે તો હે ને ભાઈ પંપે આપણે ભરીને કમ્પ્લીટ કરી દીધા છે. છાંટવાનું ચાલુ કરી દઈએ. દવા છાંટવાનું તો ભેગું કામકાજ ચાલુ જ હતું ને અત્યારે ભાઈ છે ને પાછું ખાતર નાખવાનું જો ભાઈ ચાલુ હતું. તો ભેગું ભાઈ ખાતર નાખા દો છે દવાઈ છટાઈ દવા ભાઈ આપણે રકડી અડધી છટાઈ જાય ને હવે એને અડધી રહે જવા પાર્યું આમાં એને 2-3 પંપ થાય આમાં ખાલી. તો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસના અત્યારે વાગમાં 10:30 થઈ ગયા છે. તો અત્યારે ભાઈ આપણે જવું હોય વંથલી કારણ કે ભાઈ થોડુંક ડોક્યુમેન્ટનું કામકાજ કરાવવાનું હોય તો જવું હોય ને તમારા માટે છે ને ભાઈ હમણાં થોડીક હજારમાં કે થોડીક જાજુ ન્યૂ સરપ્રાઈઝ દેવું તો પહેલાં આપણે વંથલી આપણું કામ પતાવવાનું ને પતાવી આવીએ. વંથલી આપણે પહોંચી ગઈ અને આપણે જો કાગળિયાનું કામકાજ કરવાનું ડોક્યુમેન્ટનું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. 2 કલાકે ભાઈ માન આવ્યું હોય. આપણે આવ્યા હતા છે ને બરોડાએ સમજવાનું બધું 2-3 દિવસમાં તમને ભાઈ કંઈક નવીની તમને કહેવું તો કામ આપણે એક ખોલવાનું હતું ભાઈ એકાઉન્ટ નવું તો એ ખોલી નાખ્યું હોય નવા ભાઈ પાછા જઈએ. તો ભાઈ કણજા આપણે આવી ગયા તમને કહેતા હતા ને ભાઈ એક સરપ્રાઈઝ આપવાનું આપણે જોઈ લો નવો મોબાઈલ ભાઈ લઈ લીધો છે. તો ભાઈ વિવોનો જો આપણે T4X 5G લેશે હમણાં નવો હમણાં ટૂંકમાં નીકળ્યો છે તો લીધો છે. સીલ તો જો કે આપણે ઓપન કરી જ નાખ્યું હતું જોઈએ ખોલીને હવે. તો ભાઈ જો કંઈક આપણો મોબાઈલ છે જોઈ લો. આવું આપણે હે ને ભાઈ કવર હાથ લેવાનું ચેક કરવું પડે છે અને ફાસ્ટ ચાર્જિંગ મળી જાય કેબલ આવે અને 44 વોલ્ટનું ફ્લેશ ચાર્જર આવે ભાઈ. ટાઈપ ટુ ટાઈપ સી નથી આવતું USB ટુ ટાઈપ સી આવે છે. આવો કંઈક ભાઈ મોબાઈલ છે. પછી તો એપલ યુઝર વાળાને તો એન્ડ્રોઈડ નું બહુ ન મજા આવે. કેમેરા ચેક કરીએ આપણે. તો ભાઈ ત્રીજો દિવસ થઈ ગયો છે ને ત્રીજા દિવસે ભાઈ બપોરે સાઈડ ભાઈ લોક ચાલુ કર્યો. વાગુમાં અત્યારે 12 થઈ ગયા અને અત્યારે ભાઈ પાછા આપણે જઈએ દવા લઈને કારણ કે ભાઈ 2-3 દિવસ પહેલા આપણે એને મગફળીમાં દવા છાંટી હતી. હમણાં 2-3-5 દી થયા ને ભાઈ લોક કાંઈ એટલો બધો કન્ટિન્યુ થતો નથી એટલે આપણે છે ને પુગાતું જ નથી ટૂંકમાં. હવે નવીન કંઈક આવે ને તો હું તમને બતાવું ભાઈ. આમાં કાયમ એકનું એક કરું તો એ કાંઈ તમને કંટાળો આવે તમને દર વખતે મારે આમ
આમ તેમ બધું કેવું ન પડે. તો અમે વાડીએ જઈએ છીએ, દવા દઈ દઈએ. ગયા વખતે ભાઈ આપણે સૈટવી હતી, આ વખતે ખરાબ થઈ ગઈ એટલે જરૂર પડશે તો આપણે પંપ લેવું, બાકી કંઈ રામે રામ. તો દવા દઈ આવી. આ વખતે આપણે મગફળીમાં ડોઝ મારવાનો વખતે આપણે ખડની સાઈટી હતી ભાઈ, અને હજી એક ડોઝ મારવાનો થયો પણ થોડાક દિવસ પછી અહીંથી ભાઈ કંઈક આખી નાખીને મસ્ત મજાની ભાઈ જો વરાપ દઈ દીધી, તડકી કાઢી છે જોઈ લ્યો. બાકી કેટલા દિવસથી ભાઈ તડકી નહોતી કાઢી. હવે નવી તડકી રહીએ ને તો બધાને હે ને કંઈક ખેતરમાં કર્યા જેવું થાય ભાઈ. અત્યારે આપણે જીઓ ફાઈબર એને ભાઈ ફિટિંગ કરવાનું હોય તો ભાઈ આવી ગયા, અને અહીંયા આપણે ઉપરથી એને બધું એમાં ટાવરનું કનેક્શન કરવાનું હોય બધું એમાં ફિટિંગ કરીએ. કારણ કે ભાઈ યુટ્યુબમાં બ્લોગમાં ભાઈ 7 જીબીના હોય તે 5Gમાં એટલી સ્પીડ આવે નહીં, તો પછી જીઓ ફાઈબર આપણે સુવિધા છે તો ભાઈ વાપરી લેવાય ને. પછી જોઈએ આ બધું આગળ અહીંથી ફિટિંગ કરશે. પહેલાં અહીંથી જવા ટાવર વાપરે છે, ટાવર આમાં હોવા જોઈએ કનેક્ટ થઈ શકે એવું બધું કરે છે અને ફિટિંગ એડી કરી દે છે. વાઈફાઈ ફિટ કરવા માટે આપણે ને જીઓ ફાઈબર ફિટ કરવા માટે આપણે એન્ટીના જોવા તો પેલા તો ભાઈ આપણે એન્ટીના નતો પછી રોલ પાડવાનો કેટલા તો ભાઈ થવાનું નથી. હવે તમે થારે જેવું જોવો ને ભાઈ એ જ એન્ટીના છે. હા ભાઈ તમને થારે જેવું જોઈને એમ લાગતું હશે ને કે હું એમ ભાઈ એન્ટીના છે, આના દ્વારા જ આપણે નેટવર્ક આવવાનું, એમનું તો કંઈ આવવાનું નથી. અને આને આપણે છે ને ભાઈ નીચે લાગવાનું હોય અને આને ઉપર ઉડીને ક્યાંક હોઈ જાય ને તો પાછું ગોતવા જવું જોઈએ, કારણ કે આપણે ભાઈ વિસ્તાર એવાડી વિસ્તારનો કોકના ખેતરમાં હોઈ જાય કોઈ જડે તો મને પાછું મોકલાવી દેજો. તો ફાઇનલી ભાઈ આપણે જીઓ ફાઈબર જે લગાડવાનું હતું ને એ જો ભાઈ લગાડી દીધું છે જોઈ લો. અટાણા આપણે ખાલી હેઠે રાખ્યું હોય, પછી એને આપણે જવા ઉપર સેટઅપ કરી દેવું, કારણ કે એના માટે એને સ્પેશિયલ આપણે એક બોર્ડ જોઈએ તો એ ફિટિંગ કરવો જોઈએ. તો એ માટે આપણે એને અટાણા એને હેઠે જ રાખી દીધું હોય, કારણ કે ભાઈ નાખ્યું હોય એટલું તો ધોખરાય બોલાવવા પડે ને ભેટાના એટલે એને આપણે રહેવાનું નહીં ચાલુ કરી દીધું. હા બોર્ડ આવશે ને તે ઉપર સેટઅપ કરી લેવું ભાઈ પાછું. ઓલી વળી આપણે દવા છાંટવાનું કામકાજ છે ને ભાઈ પૂરું થઈ ગયું હતું. ત્યાં તો આપણે ભાઈ વાઈફાઈ ફિટ કરવા આવ્યા હતા ને કંઈ વેરો આવ્યું નથી. અહીંયા જો અટાણા ભાઈ દવા છાંટવાનું કામકાજ ચાલુ રહીએ. હજી એક ડોઝ આપણે છે ને ભાઈ કાલ પાછો મારવાનો છે, એક આજ લાગી જાય જોઈ લ્યો. અહીંની આવી ગઈ ભાઈ આપણે મગફળી છે, અહીંની આપણે બતાવી નહોતી ઓલ ફેરી જોઈ લ્યો. આ તો તમને એવું લાગતું હોય છે ને કે આપણે ગુંડા તગડવા હાટવાનું લાઇટ ઉપર આપણે સેટઅપ કર્યું હોય છે. ના ભાઈ આપણે વાઈફાઈ જે નીચે જીઓ ફાઈબર ફિટ કરાવ્યું ને એના માટેનું છે ને ભાઈ એન્ટીના છે. અહીંથી આપણે જોવાનું છે ને જોવાનું સામેના ટાવર પકડે ભાઈ જોઈ લ્યો. કેવડી ભાઈ ટેકનોલોજી આપી હે, ટેકનોલોજીયા દેશ ક્યાંથી ક્યાં ટૂંકમાં પૂગી ગયો હે બોલો. અને મારે તો જો કે એવું કંઈ નખવું હોય નહોતું, પણ હું હે મુકેશ કાકા કહે કે ના ભાઈ આ બધાને નેટવર્ક વહી ગયા હતા ને, નેટવર્ક વયા ગયા હતા ને મારે એકને નહોતું ગયું. મારા જે કેટલે છે એને નહીં ગયું હોય એને બધાને એને ગિફ્ટમાં આપવાના છે. તો મને કહે હું તો ના પડતો કોઈ ના એવું બધું કંઈ ન હોય તોય મને કે ના તને હે ને આપણે એવોર્ડ દેવો જ છે. તો પછી મેં હે ને આ આપી દીધું બોલો મને. ધન્યવાદ મુકા કાકા કે મને મફત નથી આપ્યું ભાઈ, પૈસા દઈ લીધું, મફતિયું નહીં આવતું કંઈ. તમે એમાં સમજો બધું મફતનું રોલ જ કરે એવો માણસ નથી હું. ભાઈ આપણે પૂગી ગયા બીજી વાળીએ ને અહીંયા ભાઈ જો મગફળી આપણી દવા ડોઝ લાગી ગયો ને હજી એક ભાઈ તમને કીધું એને કોઈ કાલી મારવાનો છે. અત્યારે ભાઈ આપણે આવ્યા છીએ પારી લેવા ભાઈ હું આટું ભાઈ ખડવાટવાના અટાણા છે ને ભાઈ નીંદવાના ભાઈ મૂલીએ એ જોઈ લો. આજે આપણે જઈ કંઈક કામકાજ કરીએ ને એક બે ત્રણ હાઈરાજ ભાઈ કરવાના હોય, કારણ કે અટાણે ફૂલ વરાપ દઈ દીધી છે તો એનો ફાયદો ઉઠાવી લેવાનો. કારણ કે વરસાદ ભાઈ પાછો કંઈ આવે ને એટલે કામ નીકળે ને. જો પછી કઈ લાખો વરાપ હોય ને તો દવા છાંટીને ભાઈ અહીંથી પાછું ભાઈ ચાલુ કરી દેવું હોય. તો ભાઈ અત્યારે સાંજ થઈ ગઈ છે અને અત્યારે ભાઈ આપણે જવું છે ગામમાં શું કામ જવું ભાઈ ગામમાં જઈને આપણે કોઈ લોક ચાલુ કરતા નથી ને ઓચિંતાનો કરવાનો થયો, કારણ કે ભાઈ આપણો ખાસ કલેજો જીગરજાન મિત્રો ગમે એ કયો તમે આજ આવ્યો છે ભાઈ મળાવું તમને. કેટલા દોઢક મહિનો દિવસ થવા આવ્યો હોય ભાઈ ગયો છે એને. તો જાય મહિનો દિવસ થયા ભાઈ ભેગા થયા નથી બે ભાઈઓ. તો હવે જઈએ ગામમાં આવી ગયો છે, ફોન કર્યા કઈ થયો તો નીકળીએ ભાઈ. તો મિત્રો ગામમાં આવી ગયા છે તમને કહેતા હતા ને કે સૌથી રે સવાયો મારો હાચો રે હથવારો. પછી શું હોય ભાઈ ભૂલી ગયો ફેરું વિના ગીત નહીં, લિરિક્સ નહીં, ફિલિંગ દેખો લાડલે. અહીંયા આવી ગયા મારો ભાઈ આવી ગયો મિત્રો. કેડી નો આવું કહું ક્યાં છે હમણાં ભૂતો આનો કરીએ એટલે ફટાફટ આયા હજી પૂઈ ગયો હું ને, અને હજી 10-15 મિનિટ જેવું થયું હોય છે ને ત્યાં મારા ભાઈની મુલાકાત કરવું તો સાતી માઇલમાં દબાઈ જાય મરી જાય હું હક છે મારો એ ડોકે દબાવી. તો કાલ હે ને પૂનમ છે એટલે હું પૂનમ ભરવા આવ્યો હું રાજકોટથી. કાલ સાંજે કા પમદી સવારે હું પાછો વયો જવાનો હું
એટલે હજી આવ્યા છીએ એટલે યાર બેઠક ન કરીએ કાલે ગઈને મજા ન આવે. જસ્ટ પૂઈ હું ને આપણી છે ને જે રેગ્યુલર બેઠક છે ને આપણે અહીંયા જવાનું છે. હમણાં ભાઈ બેઠક એ અમારે સુની હતી એસડીવી ના સમજી ગયા. હવે લાગે તો કેજો ને સુની બેઠક પાછો બે દી અહીં રહી ગયો ને મિત્રો, પાછો એને ત્યાં હોરવશે નહીં લઈને બહુ અહીં રોકાવા નથી દેવાનો આને સમજી તકલીફ ગયા. થાય, હા. ઘર ભેગીનો પાછો એને હે ને એનું કરાવવા ત્યાં કરી દીધું. મારા ભાભી હાસે બાસવે તો હે ને હે એ કેતો કોરે કાંઈ એવું નથી મિત્રા સગા આવે હે હાસવે તો હે ને ના એટલે હું ખાલી કામ ધંધો કરું એવું છે. બીજું કાંઈ નહીં. તો વાંધો નહીં. કામ ધંધો જાય 5 પછી કમાવીએ બસ મજા કરીએ બીજું કાંઈ. માવો ખાણે જો માવો ઘઉં સેવક કરી માતાજી સુખી રાખે તમને. બહુ